દોસ્તો, સામાન્ય રીતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે કોઈ પણ ફંક્શન હોય એને ખૂબ યાદ બનાવવામાં આવતું હોય છે. ત્યારે મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીનો અત્યારે જન્મદિવસ છે. આ જન્મદિવસની છેલ્લા કેટલાય દિવસોથી તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ હવે એમનો જન્મદિવસ આવ્યો છે અને જેમાં એટલું કાર્ય કરવામાં આવ્યું છે કે જેની કોઈ કલ્પના પણ નહીં કરી હોય. જામનગરમાં રોયલ અંદાજમાં આ જે કાંઈ પણ છે એમના બર્થડે સેલિબ્રેશનનું આયોજન થયું, જેમાં બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ પહોંચ્યા છે. ત્યારે દોસ્તો, અનંત અંબાણી કે જેમણે દાનના મામલામાં પણ પીછેહટ નથી કરી, એમણે પોતાના જન્મદિવસે 100 કરોડથી વધારે રૂપિયાનું દાન કર્યું છે. શું છે અપડેટેડ માહિતી અને જામનગરમાં કેવો જામ્યો છે રંગ, જાણી લઈએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે સૌથી પહેલાં. વાત કરી દઈએ તો અંબાણીએ માત્ર આજે નામ નથી, પરંતુ આજે એક બ્રાન્ડ બની ગઈ છે. જ્યારે ઉત્સવોના સેલિબ્રેશનની વાત આવે કે પછી વેડિંગ સેરેમની હોય, બર્થડે પાર્ટી હોય કે પછી તહેવારોના ઉજવણીમાં અંબાણી પરિવારના તમામ સદસ્યો ઉત્સાહ સાથે જોડાતા હોય છે. આ તમામ ફંક્શનનો ખર્ચો હજારોમાં નહીં, લાખોમાં નહીં, પરંતુ કરોડોમાં હોય છે. ત્યારે મુકેશ અંબાણીના ઘરે જ્યારથી જેમના દીકરાના લગ્ન થયા છે, એટલે કે આપણે જાણીએ છીએ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે આજથી 2 વર્ષ પહેલાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા હતા. જ્યારથી રાધિકા મર્ચન્ટનું અંબાણી પરિવારમાં આગમન થયું છે, ત્યારથી લઈને અંબાણી પરિવારની સંપત્તિમાં લાખો નહીં કરોડો ગણો વધારો થયો છે. ત્યારે આ તસવીરો પણ જોઈ શકાય છે. અનંત અને રાધિકા વખત લાઇમલાઇટની નજીક રહેતા હોય છે, પરંતુ અનંત અંબાણી કે જેઓ હર હંમેશ માટે એમના બર્થડેમાં ખાસ રીતે ઉજવણી કરતા હોય છે. વર્ષ 2026માં આ વખતે પણ તેઓએ એમના બર્થડેની સેલિબ્રેશન ખાસ રીતે યાદગાર બનાવી છે. આ વખતે તેઓ 100 કરોડથી વધારે રૂપિયાનું દાન અલગ અલગ મંદિરો અને સેવાકીય સંસ્થાઓ સાથે અનેક બાળકોને પણ કર્યું છે. જે બાળકો પ્લેનમાં બેસી ન શકે, એમની એવું કહેવાય કે સ્લમ બાળકો છે, સ્લમ એરિયાના બાળકો છે, તમામ બાળકોને પ્લેનમાં હવાઈ યાત્રા કરાવીને એમણે પોતાના વનતારા જે જામનગરમાં ચાલુ છે ત્યાં લઈ ગયા અને બાળકો સાથે એમના બર્થડેની ઉજવણી કરી. માત્ર આટલું જ નહીં, પરંતુ એમણે ગુજરાત સહિત ભારતના અલગ અલગ મંદિરોમાં કે જ્યાં મુકેશ અંબાણી અને એમના પરિવારના સદસ્યો વખત જતા હોય છે, આ તમામ મંદિરોમાં પણ એમણે કરોડોનું દાન આપ્યું છે. દ્વારકાધીશનું મંદિર હોય કે પછી એવું કહેવાય કે દાદા સોમનાથનું મંદિર હોય, આ ઉપરાંત સાળંગપુર મંદિર હોય કે અલગ અલગ તમામ મંદિરો જેમાં મુકેશ અંબાણીએ એમના દીકરાએ આ જન્મદિવસને યાદગાર બનાવવા માટે દાન આપ્યું છે. ત્યારે દોસ્તો, અનંત અંબાણી કે જેઓ આજે એમના બર્થડેની સેલિબ્રેશન ખાસ રીતે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે. ગયા વર્ષે તેઓએ પોતાનો જન્મદિવસ દ્વારકા ખાતે ઉજવ્યો હતો. પગપાળા યાત્રા કરીને તેઓએ દ્વારકાધીશની ધજા ચડાવી હતી અને ત્યારે પણ એમની તસવીરો સામે આવી હતી. અંબાણી પરિવારના તમામ સદસ્યો આ દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતા અને ત્યાં જ તેઓએ અનંત અંબાણીનું જન્મદિવસ છે ઉજવણી કરી હતી. જામનગરથી દ્વારકા સુધી એમણે પગપાળા યાત્રા કરી હતી, પરંતુ હવે એમનો આ વખતનો જન્મદિવસ ખાસ રીતે યાદગાર બન્યો છે. ત્યારે દોસ્તો, મુકેશ અંબાણી અને એમના પરિવારના તમામ સદસ્યો કે જે હંમેશા મીડિયાથી નજીક રહેવાનું પસંદ કરે છે, હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરનારો આ પરિવાર કે જે ગુજરાતીઓને આજે પણ વિશ્વમાં ગૌરવ અપાવે છે. વિશ્વના દેશોમાં માત્ર અંબાણી નહીં, પરંતુ એક ગુજરાતી તરીકે તેઓ સૌના દિલ જીતે છે. ત્યારે દોસ્તો, મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય કે પછી અંબાણી પરિવારના કોઈ પણ સદસ્યો હોય, એમના ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે બોલિવૂડ સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળે છે. ત્યારે આ પ્રસંગમાં પણ બોલિવૂડ સેલિબ્રિટીઓની હાજરીમાં જ આ કાર્યક્રમ જામનગરમાં થયો છે. ત્યારે દોસ્તો, કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અનંત અંબાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવાનું ચૂકતા નહીં. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.